ભાવનગર જિલ્લામાં ઓરડાઓના અભાવે શિક્ષણની સ્થિતિ કથળી. સિંહોર તાલુકાના કટોડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઓરડાઓના અભાવે ખુલ્લામાં બેસી અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યા છે. કટોડિયા પ્રાથમિક શાળામાં માત્ર એક ક્લાસરૂમ છે, એ પણ જર્જરિત બની ગયો છે, જેના કારણે પ્રાથમિક શાળાના 76 વિદ્યાર્થીઓને જીવના જોખમ હેઠળ શિક્ષણ મેળવવું પડે છે. સુવિધાના અભાવે બે પાળીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જો કે 2021માં આ શાળાના ઓરડા તો મંજૂર કરવામાં આવ્યા, પરંતુ માત્ર કાગળ પર જ મંજૂર થયાનો આરોપ છે. સૌ ભણે સૌ આગળ વધે, સર્વ શિક્ષા અભિયાન, આ બધી મોટી મોટી વાતો અત્યારે તો કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ભાવનગરમાં કાટોડિયા પ્રાથમિક શાળામાં માત્ર એક ક્લાસરૂમ છે. નવાઈની વાત એ છે કે નવા ક્લાસરૂમ મંજૂર થઈ ગયા હતા, અને એ પણ 4 વર્ષ પહેલાં, વર્ષ 2021માં, પણ એ કાગળ ઉપર જ મંજૂર થયા અને હકીકતે જમીન ઉપર તેની કાર્યવાહી ન થઈ. ભોગવવું પડી રહ્યું છે આ નાનકડા ભૂલકાઓને. આ નાનકડા ભૂલકાઓ આકાશ નીચે, ખુલ્લા આકાશ નીચે ભણવા માટે મજબૂર બન્યા. વરસાદ, ટાઢ, તડકો છતાંય આ બાળકો ભણી રહ્યા છે, કારણ કે એમને એક આશા છે કે શિક્ષણ મળશે તો જીવનનું ઘડતર સારું થશે. અને શિક્ષકો પણ આ જ રીતે એ જ ધગશથી બાળકોને ભણાવી રહ્યા છે, પણ અભાવ છે અહીંયા ઓરડાઓનો. 76 વિદ્યાર્થીઓ છે, એક જ ઓરડો છે, બે પાળીમાં ભણાવવામાં આવી રહ્યા છે. બાકીના ઓરડાઓનો ઉપયોગ થઈ શકે એમ નથી. વારંવારની રજૂઆતો કરવામાં આવી, ઓરડાઓ મંજૂર પણ કરવામાં આવ્યા, પણ કાગળ ઉપર મંજૂર થયા. વર્ષ 2021માં મંજૂર થયા છે, પણ હજુ સુધી આમાંથી એક પણ ઓરડો બન્યો નથી. કાટોડિયા પ્રાથમિક શાળાની આ હાલત છે, એક ક્લાસરૂમ અને એ પણ જર્જરિત છે. સુવિધાના અભાવે બે પાળીમાં આ બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. કેટલાક બાળકો ઘણી વખત જ્યારે વરસાદ ના હોય ત્યારે ખુલ્લામાં બેસીને પણ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગની નરી નિંભરતા કહી શકાય, નરી ઘોર બેદરકારી કહી શકાય. અધિકારીઓની લાલિયાવાડીના પાપે આ બાળકો, આ નાનકડા ભૂલકાઓ, વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ નથી મેળવી શકતા. મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ અધિકારી સાહેબોને એસી ઓફિસમાંથી બહાર નીકળવાનો સમય મળે તો આ લોકોની વ્યથા સાંભળે ને. એ લોકોની વ્યથા કથા એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ જ જાણે. આપણી સાથે કાટોડિયા પ્રાથમિક શાળાના આચાર્ય કુલદીપસિંહ ગોહિલ જોડાઈ ચૂક્યા છે. કુલદીપસિંહ, કેટલા સમયથી આ હાલત છે અને કઈ રીતના આ શાળા ચલાવવામાં આવે છે, કઈ રીતે શિક્ષણ કાર્ય થાય છે? મેડમ, આ છે ને 3 વર્ષથી રૂમની અમારે પરિસ્થિતિ છે કે 2020માં અમે જર્જરિત રૂમ હતા એ તોડી પડ્યા હતા. બરાબર. ત્યારબાદ અમે ટીઆરપી ને જાણ કરતા, ટીઆરપી દ્વારા અમને એવું જાણવા મળેલ કે તમારા રૂમ છે એ મંજૂર થઈ ગયેલ છે, પણ કોઈ ટેન્ડર પ્રક્રિયા જે થાય એમાં કોઈ કોન્ટ્રાક્ટર છે એ આ રૂમ લેવા માટે તૈયાર નથી, એટલે તમારા રૂમ આ બનતા નથી, એવું અમને એમના તરફથી જાણવા મળે છે. જી, બીજી કઈ કઈ મુશ્કેલી વીજળીની અને એવી પણ મુશ્કેલી પડી રહી છે? મેડમ, એમાં એવું છે કે અમારી પાસે હયાત એક જ રૂમ છે, અને અમે પાળીમાં પદ્ધતિ હલાવીએ છીએ, એટલે 3 શિક્ષકો મોર્નિંગ હોય અને 3 શિક્ષકો બીજી પાળીમાં હોય. બરાબર. એટલે 3 વર્ગો ચલાવવાના હોય અમારે, તો એક રૂમમાં 3 વર્ગો શક્ય જ નથી. બરાબર. એટલે અમે એક રૂમ છે એ અમારા રૂમની અંદર પરિસરમાં રૂમમાં બેસાડીએ છીએ, એક ઓસરીમાં બેસાડીએ છીએ, અને એક બાજુમાં શાળાની બાજુમાં જ એક મંદિર છે, એમાં અમે બેસાડીએ છીએ. અને ગામ નાનું હોવાથી એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કે અમે શાળા આખી કે અમને 3 રૂમ મળે અને અમે બાળકોનો ત્યાં અભ્યાસ કરાવી શકીએ. રજૂઆતો કેટલા સમયથી કોને કોને કરવામાં આવી અને આ રજૂઆતોને કોઈ ધ્યાને લેવામાં આવી? કોઈ જવાબ શું આપવામાં આવે છે? એટલે રજૂઆતો તો અમે અમારા લેવલે, અમારી જે ઉપલી ઓફિસ હોય એમને અમે રજૂઆત તો વારંવાર કરેલી છે. એવો લોકોએ અમને જવાબ આપેલો છે કે ભાઈ તમારી વાત અમે ધ્યાને લીધી છે, તમારી અગવડતાને અમે સમજીએ છીએ, પણ આ ટેન્ડર પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જ્યાં સુધી કોઈ કોન્ટ્રાક્ટર તમારું ટેન્ડર ના લે ત્યાં સુધી તમને રૂમ બને નહીં, અથવા તો તમારે ત્યાં કામ શરૂ ન થાય, એવો અમને જવાબ મળે છે. જી કુલદીપસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. ભાવનગરના જિલ્લા શિક્ષણ અધિકારી કે.એ. પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પટેલ સાહેબ, જે રીતે હમણાં આચાર્ય સાથે વાત થઈ, 3 વર્ષથી આ સ્થિતિ છે અને એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી ટેન્ડર પ્રક્રિયા ના થાય ત્યાં સુધી આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કેટલું યોગ્ય? હવે આ બાબત મારા ધ્યાન પર આવી
કે એક જ હયાત ઓરડો છે, 1 થી 8 ધોરણની સ્કૂલ ચાલે છે. એટલે મેં પહેલી બાબત તો એ કરી કે જે શાળા હતી એને પાળી પદ્ધતિમાં શરૂ કરવાનું સૂચન કર્યું. હવે રહી વાત ટેન્ડરિંગની, તો રાજ્ય સરકારના સમગ્ર મિશન અભિયાન દ્વારા વારંવાર 4 થી 5 વખત ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ ઇજારદાર આ ટેન્ડરમાં ઉદાસીનતા બતાવતા હોય આ ઓરડા બનાવવાની પ્રક્રિયા ગાંચમાં પડી છે. ત્યાર પછી મારી કક્ષાએથી મેં ભાવનગર જિલ્લામાં ભૂમિ કન્સ્ટ્રક્શન કરી અને એક બિલ્ડર છે એમના સાઇટ પર કામો ચાલુ છે. અમે આ બિલ્ડર સાથે વાતચીત કરી કે ભાઈ આ જે ગામ છે ત્યાં એક જ ઓરડો છે અને 6 ઓરડા માટે વારંવાર ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પરંતુ એમાં કોઈ પણ કારણોસર એ ભરાતા નથી. બરાબર. તો તમે ઓલરેડી ભાવનગરમાં સાઇટ પર કામ કરો જ છો, તો જો આ 6 ઓરડાનું કામ પણ તમે કરવા માટે સંમતિ આપો તો અમે સમગ્ર અભિયાનમાં એની જાણ કરીએ. આ વાત થયા પછી એ જે બિલ્ડર કે ઇજારદાર છે એને સંમતિ જતાઈ સમજૂતી આપી અને અમે આ સમગ્ર પ્રકરણ ગાંધીનગર મોકલી આપ્યું છે અને ગાંધીનગરથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. એટલે આગામી દિવસોમાં કામ ભૂમિ કન્સ્ટ્રક્શન દ્વારા 6 ઓરડા નવા બનાવવામાં આવશે. ક્યારે આ તમને લીલી ઝંડી મળી ગઈ છે અને ક્યારે કામ શરૂ થશે? જુલાઈ માસમાં એમને અત્યારે ડ્રોઈંગનું કામ ચાલુ જ છે અને સમજૂતી સધાઈ ગઈ છે. કામગીરી ક્યારે શરૂ થશે? વાતો નહીં પટેલ સાહેબ, કામગીરી ક્યારે? કારણ કે આ તો 3 વર્ષથી રજૂઆતો, 3 વર્ષથી આ 3 દિવસે કોઈને આવી રીતના ખુલ્લામાં બેસવું પડે ને સાહેબ, તો તમે હું બરાબર સમજી શકીએ છીએ. વર્ક ઓર્ડર મેડમ ગાંધીનગરથી અપાતો હોય છે ને અપાઈ જશે અને ઓગસ્ટના અંત સુધીમાં કામ ચાલુ શરૂ થઈ જશે. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ પટેલ સાહેબ.